સ્ટુડન્ટ્સ, ડિગ્રી એન્જિનિયરિંગ 2026 માટેના મેરિટ રેન્ક પબ્લિશ થઈ ચૂક્યા છે. જે લોકો રેન્ક ધરાવે છે એ લોકો મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરી શકશે. ચોઇસ ફિલિંગ કરવા માટેની છેલ્લી તારીખ 15/6/2026 છે. ત્યાં સુધીમાં આપની ચોઇસ ફિલ કરી દેવાની રહેશે અને મોક રાઉન્ડનું રિઝલ્ટ છે એ તારીખ 17/6/2026 ના રોજ ડિક્લેર થશે. ચોઇસ ફિલિંગ કરવા માટે આપે gujcpc.admissions.nic.in વેબસાઇટ પર જઈને લોગિન કરવાનું રહેશે આપના પ્રોફાઇલમાં. ત્યારબાદ લેફ્ટ હેન્ડ સાઇડ મેન્યુમાં આપને ચોઇસ ફિલિંગ નામનો ઓપ્શન બતાવે છે, જેને આપ ક્લિક કરી શકો છો. અહીંયા આપને ટોટલ કેટલી ચોઇસીસ મળવાપાત્ર છે તેનો કાઉન્ટ બતાવશે. આપણે કેટલી ચોઇસ ભરેલી છે, અત્યારે કશું જ ચોઇસ ભરી નથી એટલા માટે તેનો કાઉન્ટ 0 બતાવે છે. અહીંયા અનફિલ્ડ ચોઇસીસનો કાઉન્ટ બતાવે છે અને લાસ્ટમાં આપની ચોઇસ છે આપણે લોક કરી છે કે નહીં તે ડિટેલ્સ બતાવે છે. તો ચોઇસ ફિલિંગમાં જાઓ. અહીંયા આપની હેલ્પ માટે આપને અમુક ફિલ્ટર્સ આપેલા છે. જો આપે ફિલ્ટર્સનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ટાઈપના ફિલ્ટર છે, જેમાંથી આપ પ્રાઇવેટ, ઓટોનોમસ કે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનને સિલેક્ટ કરી શકો છો. નેક્સ્ટ આપને જો કોઈ સ્પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ ચોઇસીસ ફિલ કરવી છે તો અહીંયા આપ એન્ટર કરી શકો છો. નેક્સ્ટ ફિલ્ટર આપને પ્રોગ્રામ વાઇઝ અલર્ટ કરવામાં આવે છે. જો આપને કોઈ બ્રાન્ચ સિલેક્ટ કરીને ચોઇસ ફિલિંગ કરવી છે તો એ આપ સિલેક્ટ કરી શકો છો. નીચે આપને બે ઓપ્શન બતાવવામાં આવે છે. જો આપ ઇન્સ્ટિટ્યૂટનું એડ્રેસ જોવા માંગો છો તો અહીંયા ચેક માર્ક કરી શકો છો અને બાજુમાં આપને ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ માટેનો ઓપ્શન આપેલો છે. જો આપને ઇન્સ્ટિટ્યૂટની ટાઈપ જોવી હોય તો એ આપ અહીંયા ક્લિક કરી શકો છો. અત્યારે કોઈ પણ ચોઇસીસ ફિલ કરેલી નથી એટલે આપના રાઈટ હેન્ડ સાઈડમાં આપને બ્લેન્ક બતાવે છે. લેફ્ટ હેન્ડ સાઈડમાં આપને દરેક અવેલેબલ ઓપ્શન્સ બતાવે છે. આપે જોયું તો એ પ્રમાણે હું 929 ચોઇસીસ માટે એલિજિબલ છું, તો એ દરેક ઓપ્શન મને અહીંયા બતાવવામાં આવે છે. હવે ધારો કે મારે સૌપ્રથમ તો ગવર્મેન્ટ કોલેજમાં ચોઇસ ફિલિંગ કરવી છે તો અહીંયાથી હું ગવર્મેન્ટ કોલેજ સિલેક્ટ કરું છું તો નીચે મને દરેક ઓપ્શન બતાવવામાં આવે છે. ધારો કે મારે BVM કમ્પ્યુટર એડ કરવી છે તો અહીંયા હું એડ બટન પર ક્લિક કરીશ અને રાઈટ હેન્ડ સાઈડ આપ જોઈ શકશો કે એડ થઈ ગઈ છે. એ જ પ્રમાણે આપ અન્ય ફિલ્ટર પણ અપ્લાય કરી શકો છો. ધારો કે મારે LD કોલેજમાં કરવું છે તો અહીંયા હું LD નું ફિલ્ટર આપી શકીશ. એમાંથી આપને જે પણ બ્રાન્ચની ચોઇસને એડ કરવી છે તેને આપ અહીંયાથી એડ કરી શકશો. આ રીતે આપ અલગ અલગ ફિલ્ટર્સનો યુઝ કરી શકો છો. ચોઇસ ફિલ કર્યા બાદ આપને જો આપની ચોઇસીસની સિક્વન્સ ચેન્જ કરવી છે તો એને આપ અહીંયાથી અપ કે ડાઉન કરી શકશો. હવે ચોઇસ ફિલિંગ વખતે અમુક વસ્તુઓની કાળજી લેવી જોઈએ, જેમ કે આપનો જે પણ રેન્ક છે એના પ્રમાણે આપણે લાસ્ટ 3 યર્સના ક્લોઝર જે વેબસાઇટ પર અવેલેબલ છે તેને રિફર કરવા જોઈએ અને એટલીસ્ટ 5 ચોઇસીસ એવી ભરવી જોઈએ કે જે આપણને આ વર્ષે મળવાપાત્ર હોય જ. સેકન્ડ થિંગ છે કે તમારે મેક્સિમમ નંબર ઓફ ચોઇસીસને ફિલ કરવી જોઈએ, એટલે એવું ના થાય કે આપણને ક્યાંય એડમિશન જ ના મળે રાઉન્ડ 1 ના અંતે. બીજું કે આપ જે પણ ચોઇસીસને ફિલ કરો છો એની સિક્વન્સીસને પ્રોપર મેન્ટેન કરવી જોઈએ. તમારી પ્રાયોરિટી જે પ્રમાણે છે એ જ પ્રમાણેની સિક્વન્સ આપે મેન્ટેન કરવી જોઈએ, કેમ કે અલોટમેન્ટ જે છે એ ટોપ ટુ બોટમ મેનરમાં 1 by 1 ચેક કરવામાં આવે છે. ધારો કે આપે 20 ચોઇસીસ ભરી છે પણ આપણને 5th ચોઇસ અલોટ થાય છે તો 5th ચોઇસ એકવાર અલોટ થઈ ગઈ પછી નેક્સ્ટ એક પણ આપની ચોઇસીસ જોવામાં આવતી નથી. તો એ કેસમાં આપનું મેરિટ સારું હશે પણ આપણે જો કોઈ XYZ કોલેજને નીચે રાખી હશે અને મળવાપાત્ર હશે તો પણ ચેક કરવામાં આવશે નહીં. એટલે આપણે આપણું લિસ્ટ એવું જ બનાવવું જોઈએ કે જે આપણી પ્રાયોરિટીની સિક્વન્સ ઇન્ડિકેટ કરતું હોય. મેક્સિમમ નંબર ઓફ ચોઇસીસ ફિલ કરો કે જેથી રાઉન્ડ 1 ના અંતે એટલીસ્ટ એક કોલેજ આપણને અસાઇન થયેલી હોય. એકવાર ચોઇસ ભર્યા બાદ આપે આપની ચોઇસીસને સેવ કરવાની રહેશે. તો એના માટે સેવ એન્ડ કન્ટિન્યુ બટનનો આપ ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુ કે જો આપ TFWS ધરાવો છો તો આપે તેના માટે અલગ ચોઇસીસ ફિલ કરવાની રહેશે. TFWS નો ઓપ્શન છે તે આપને અલગથી બતાવવામાં આવશે. ધારો કે આપને LD ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં TF ભરવી છે તો એના માટે 2 ચોઇસીસ હશે. એક LD ઇલેક્ટ્રિકલ હશે અને બીજું LD ઇલેક્ટ્રિકલ TFWS હશે.
તો TFWS માટે આપણે TFWS ઓપ્શન વાળી ચોઇસ ને એડ કરવાની રહેશે. જો આપ TFWS ધારક છો તો પ્રોપર મેથડ એ છે કે પહેલા આપણે TFWS વાળી ચોઇસ મૂકવી જોઈએ અને ત્યારબાદ નોન TF ઓપ્શન્સ પણ રાખવા જોઈએ, જેથી કરીને જો આપને TFWS સીટ મળવા પાત્ર ના હોય તો નોન TFWS માં ચેક થાય. એકવાર આપની ચોઇસીસ બધી જ ભરાઈ જાય તો આપણને અહીંયા બતાવશે કે આપણે કેટલી ચોઇસીસ ભરેલી છે. હવે સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરો. અહીંયા આપને મેસેજ બતાવે છે કે આપણે કેટલી ચોઇસીસને સેવ કરેલી છે. ફરી હોમ પર આવો, તે આપને આપની ફિલ્ડ ચોઇસીસનો કાઉન્ટ બતાવવામાં આવે છે. હવે હાલ આપની ચોઇસીસનું સ્ટેટસ અનલોક છે. જો આપની ચોઇસીસ ફાઇનલ છે તો આપ એને ચોઇસ લોકિંગમાં જઈને આઈ એગ્રી ટુ લોક માય ચોઇસીસ પર જઈને અહીંયા લોક પાસવર્ડ નાખીને લોક કરી શકો છો. જો આપ લોક નથી કરતા તો એ સિસ્ટમ દ્વારા લાસ્ટ ડે 11:59 ઓટોમેટિક લોક થઈ જશે, તો એના માટે ચિંતા કરવાની રહેતી નથી. આપણે ભરેલી ચોઇસીસ આપણને અહીંયાથી બતાવવામાં આવશે. અહીંયાથી આપ આપની ચોઇસીસ જે ભરેલી છે એની પ્રિન્ટ પણ કાઢી શકો છો. ફિલ્ડ ચોઇસીસમાં જાઓ તો આપને આપનું લિસ્ટ બતાવવામાં આવશે. અહીંયા આપ પ્રિન્ટ લિસ્ટ પર ક્લિક કરો અને અહીંયાથી આપ એને સેવ પણ કરી શકશો અને પ્રિન્ટ પણ લઈ શકશો. આ ચોઇસીસના બેઝ પર આપને જે પણ અલોટમેન્ટ ફાળવવામાં આવે છે એ આપ આ જ લોગિનમાં અલોટમેન્ટ ડિટેલ્સમાં ચેક કરી શકશો, જે આપને તારીખ 17/6/2026 ના રોજ દેખાશે. થેન્ક યુ.